તો આજથી શરૂ થશે વિધાનસભાનું ચોમાસું સત્ર અને 3 દિવસ સુધી ચાલશે આ વિધાનસભાનું ચોમાસું સત્ર। ટૂંકી મુદ્દતના પ્રશ્નોથી આજે સત્રની શરૂઆત થશે। અલગ અલગ 5 ટૂંકી મુદ્દતના પ્રશ્નો પૂછાશે। ચાંદીપુરા અને ગુલ્લીબાગ શિક્ષકો અંગે પૂછાશે પ્રશ્ન। તો બનાસકાંઠા જિલ્લામાં વિદેશ હોય અને ગેરહાજર રહેતા શિક્ષકોના મુદ્દે પણ પ્રશ્નની ચર્ચા કરવામાં આવશે। સાથે જ દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના પ્રશ્નમાં સરકાર જવાબ આપશે। જૂનાગઢ પોરબંદરમાં પડેલા વરસાદ અંગે પણ ચર્ચા થશે। ચોમાસુ સત્રમાં અનેક મહત્વના વિધેયકો રજૂ કરાશે। કાળા જાદુને લઈ વિધાનસભામાં વિધેયક રજૂ કરાશે। માનવ બલિ, અનિષ્ટ અને અઘોરી પ્રથા બંધ કરવા માટે પ્રયાસ ધરવામાં આવશે। દોષિતોને 6 માસથી 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ હશે। 5,000 થી 50,000 સુધીના દંડની પણ જોગવાઈ હશે। બિનજામીનપાત્ર ગુનો નવા વિધેયક હેઠળ આવશે। આ ઉપરાંત ચોમાસા સત્રમાં શોકદર્શક ઠરાવ રજૂ કરવામાં આવશે। સાથે જ દેશના 3જી વખત પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો અભિનંદન પ્રસ્તાવ પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે। આજે વિધાનસભાનું ચોમાસું સત્ર 3 દિવસનું મળી રહ્યું છે। આ સત્ર દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ 3જી વખતે વડાપ્રધાન બન્યા છે એનો અભિનંદન પ્રસ્તાવ અને સાથે ટૂંકા મુદતની પ્રશ્નોત્તરી અને 5 જેટલા મહત્ત્વના બિલો આ 3 દિવસ દરમિયાન વિધાનસભા ગૃહ પસાર કરશે। બીજું બિલ જપ્તીનું, જીએડીનું, આમ કુલ 5 બિલ જે માહિતી અગાઉ આપશ્રીને આપેલી છે એ પ્રમાણેના 5 બિલ રજૂ થશે। અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ માનનીય અમિતભાઈ ચાવડાનો છે। આમ 3 દિવસ વિપક્ષ અને પક્ષ બંને પક્ષો મળી સાથે ગુજરાતની ચિંતા કરશે અને ગુજરાતના મહત્ત્વના વિકાસના પડાવમાં દરેક વિધાનસભાનું સત્ર એ નવા વિકાસના આયામો અને કાયદાની રીતે સક્ષમ બને એ પ્રકારનું આ ચોમાસું સત્ર રહેશે। તો ચોમાસાનું જે ટૂંકું સત્ર મળવા જઈ રહ્યું છે તે અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ રહ્યા છે। હિતલ, આ ટૂંકું ચોમાસું સત્ર હશે જેમાં ઘણા બધા વિધેયકો પણ રજૂ કરવામાં આવશે। જાણવા માંગીશું કયા કયા વિધેયકો રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ અને કઈ રીતે મહત્વનું રહેશે આ ટૂંકું ચોમાસું સત્ર? જી જણા એવું કહી શકાય કે ચોમાસાનું આ ટૂંકું સત્ર છે પણ એક ઐતિહાસિક સત્ર બનવાનું છે। કારણ કે જે પ્રકારે કાળા જાદુ સંદર્ભનું જે બિલ છે એ બિલ આવવાની છે। ક્યાંક ને ક્યાંક ધાર્મિક લાગણી ન દુભાય, આમ છતાં પણ તેની સામે જે અંધશ્રદ્ધા ફેલાવે છે તેમની સામે પગલાં ભરી શકાય અને 6 માસથી 7 વર્ષ સુધીની સજા થઈ શકે તેવી જોગવાઈ કરતું પણ વિધેયક આ વિધાનસભા ગૃહમાં આવશે। આ ઉપરાંત જોવા જઈએ તો ભ્રષ્ટાચાર સામે જે સરકારે મુહિમ ઉપાડી છે અને ક્યાંક ને ક્યાંક આવા ભ્રષ્ટાચારી અધિકારીઓની સંપત્તિ જપ્ત કરવા સુધીનું જે જોગવાઈ કરતું વિધેયક છે એ પણ આ વિધાનસભા સત્રમાં આવશે। એટલે એવું કહી શકાય કે આ વિધાનસભાનું જે સત્ર છે એમાં 5 બિલ આવવાના છે અને 5 બિલ ઐતિહાસિક બનશે। કારણ કે જે પ્રકારનો ઘટનાક્રમ ગુજરાતમાં છે ને ગુજરાતમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે એમાં કેવી રીતે લોકોને મુક્તિ આપી શકાય, ભ્રષ્ટાચાર સામેનું મુહિમ ચલાવી શકાય, સાથે દારૂ જે વ્યસન છે વ્યસનમાં પરિવહન કરતા વાહનો હોય એને જપ્ત કરીને તેની જાહેર હરાજી કરી શકાય। આ તમામ વિધેયકો છે એ ખૂબ મહત્વના આ વિધાનસભામાં સત્રમાં આવવાના છે। સ્વાભાવિક છે કે આ વખતે પ્રથમ વખત પ્રશ્નોત્તરી જગ્યાએ ટૂંકી મુદતના પ્રશ્નોનો સમાવેશ કર્યો છે। એટલે કે ટૂંકી મુદતના જે દિવસમાં 5 પ્રશ્ન આવશે અને એ ટૂંકી મુદતના પ્રશ્નની ચર્ચા વિચારણા થશે। આમ પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જોવા જઈએ તો 5 થી 10 પ્રશ્નોની ચર્ચા થતી હોય છે। હવે ટૂંકી મુદતના મહત્વના જે પ્રશ્નો છે તેની પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। એટલે આજે જોવા જઈએ તો પાટણ અને બનાસકાંઠામાં જે ભૂતિયા શિક્ષકો છે અથવા જે શિક્ષકો વિદેશ ભાગી ગયા છે તેનો મુદ્દો પણ વિધાનસભા ગૃહમાં ટૂંકી મુદતના પ્રશ્નમાં ચર્ચા થશે। અને સાથે સાથે જોવા જઈએ તો પોરબંદર અને અન્ય વિસ્તારોમાં જે પ્રકારે અતિ વરસાદ પડ્યો અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારની પરિસ્થિતિ થઈ, ખેડૂતોને નુકસાન થયું તેના પ્રશ્ન પણ ટૂંકી મુદતના પ્રશ્નમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જી જણા। બિલકુલ હિતલ, આભાર। તો ઘણા બધા મહત્વના પ્રશ્નો પર આ ટૂંકા સત્રમાં રજૂઆત